પ્રશ્ન: દેવ કયા રહે છે? જવાબ: એક માનવ માટે ન પહોંચાઈ શકે તે જગ્યાએ. 1 તિમોથી 6:16 એકમાત્ર તે અમર છે અને મનુષ્ય નહીં પહોંચી શકે એવા પ્રકાશમાં રહે છે. તેને ક્યારે કોઈએ નહીં જોયું અને નહીં જોઈ શકે. યોગ 9:11 તે મારા બાજુમાંથી પસાર થાય છે, પરંતુ મેં તેને જોયું નથી. તે મારા સામે ચાલે છે, પરંતુ મને ખબર પડી નથી. મ 3:3-20 તમે મારા ચહેરા જોઈ શકશો નહીં, કોઈ જીવતો માણસ મને જોઈ શકતો નથી. યોહાન 1:18 દેવને ક્યારે કોઈએ જોયું નથી. પિતાના ગોઠવણમાં એકલ્યો પુત્ર તેને દર્શાવે છે. એબ્રેહીઓ 11:27 ભરોસાથી તે ઇજિપ્ત છોડીને રાજાનું ક્રોધ નહીં ભયભીત થયો. તે દૃઢ રહેલો, જાણે તે અદૃશ્ય પ્રભુને જોઈ રહ્યો છે. 2 સ્વર્ગ ભાગ્યા ત્રીજું આકાશ. એબ્રેહી 9:24 ખ્રિસ્ત માનવ દ્વારા બનેલા પવિત્ર સ્થળમાં પ્રવેશ કર્યો નથી. તે સાચા પવિત્ર સ્થળનું પ્રતીક છે, પરંતુ તે સ્વર્ગમાં જઈને હવે આપણા માટે દેવના સામે દેખાય છે. 2 કોરિન્થીઓ 12:2 હું જાણું છું કે ખ્રિસ્તમાં એક માણસ 14 વર્ષ પહેલા ત્રીજા આકાશમાં લઈ જવાયો હતો. તે શરીરમાં કે બહાર મને ખબર નથી, માત્ર ભગવાન જ જાણે છે. 3 તારાઓના ઉપર. યશયા 14:13 તમે તમારા હૃદયમાં કહ્યું, હું આકાશમાં ઊંચા થશે, હું મારા સિંહાસનને ભગવાનના તારાઓના ઉપર ઊંચું કરું, ઉત્તર ધ્રુવીય પહાડી પર બેસીશ. 4 સર્વોચ્ચ સ્થાને. લુક 2:14 સર્વોચ્ચમાં ભગવાનને મહિમા મળે. પૃથ્વી પર તેને પસંદ કરેલ લોકોમાં શાંતિ રહે. 5 આકાશમાં. કીર્તન 1:2-3 આકાશમાં બેઠેલા ભગવાન, હું મારી આંખો તમારું દિશામાં ઊંચી કરું છું. મથી 6:9 અપન પિતા, તમે આકાશમાં છો, તમારું નામ પવિત્ર માનવામાં આવે. 6 દેવ આત્મા છે, સર્વત્ર છે. કીર્તન 1:3-9-7-8 તમે ક્યાં જઈને તમારી આત્માથી છુપાઈ શકું? હું આકાશમાં જાય તો તમે ત્યાં છો, હું પાતાળમાં જઈશ, ત્યાં પણ તમે છો. 7 સમય અને જગ્યા સાથે મર્યાદિત નથી, તેમણે આકાશ અને પૃથ્વી ભરેલી છે. યિરેમિયા 2:3-2-4 હું નજીકનો દેવ નથી, દૂરનો દેવ નથી. માણસ છુપાઈ શકે, હું તેને જોઈ શકું નહીં. હું